છો પબ્લિક? મજામાં? ભાઈ વિથ યસુમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે ફાઇનલી આવી ગયા પાછા, બરોબર. આજે એવું છે કે ભાઈબંધ કહેતો હતો કે આજે ભાઈ પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે, બુધવારે નવરા છીએ કે તો પ્રોગ્રામ કરી નાખી, બીજું શું હોય, બરોબર ને પબ્લિક? તો પછી અમે જે પ્રોગ્રામના શોખીન, નામ પડે ત્યાં ભાગી પ્રોગ્રામમાં, એવા માણસ છીએ અમે, બરોબર. તો આવી રીતના હે, તો પ્રોગ્રામ કરવાનો છે. શેનો પ્રોગ્રામ કરવાનો એ કાંઈ ખબર છે નહીં, બરોબર. તો ત્યાં જાય ને બધી ખબર પડે, પછી ખબર પડે કે શેનો પ્રોગ્રામ છે. એટલી ખબર છે પ્રોગ્રામ છે. અત્યારે તો જો ટ્રાફિકમાં બેઠા શાંતિથી, એ સિટી બસ. હા, જોઈ લ્યો, એ લાલ સિગ્નલે ઊભું રહેવું પડે, જોયું છે ને? આવું છે અત્યારે તો રાજકોટમાં ટ્રાફિક. તો આજ બુધવારે એટલે થોડુંક દેખાય, અને હમણાં પાછી સાતમ આઠમ આવે છે, તો ખરીદીમાં ને એમાં બધા માણસો નીકળ્યા હોય. આજે રજા છે તો ખોટી, તો પછી આવું છે કંઈક. જોડાઈને રહ્યો બ્લોગમાં, આગળ દેખાડીશ શેનો પ્રોગ્રામ છે. પછી આજે પ્રોગ્રામ કરીને મજા કરીએ. અને હા, આજ મારા બધા ભાઈબંધો, નવા ભાઈબંધો છે મારું જે ગ્રુપ, એ બધાને આજે મળાવીશ તમને. ઓકે, તો જોડાઈને રહેજો. તો ફાઇનલી વરસાદ આવી ગયો હે, ચાલુ થઈ ગયો હે, બરાબર. પણ આપણે તો છાપરા નીચે હી, તૈયારી થોડી ઘણી વસ્તી આવી જશે. બીજા બધા નીચે છે, આવે છે બધા, બરાબર. આવું છે. અને આવો વરસાદમાં ને દાળનો પ્રોગ્રામ છે, પંચરત્ન દાળ ને, એ આ વરસાદમાં ખાવાની મજા કંઈક અલગ હોય છે. જોડાઈને જો આવી ગયા ભાઈ નથી બધા, લઈ લ્યો. હા, એક લસણ ડુંગળી ખાંડે, એક ભાઈ ટમેટા સુધાર્યા, કરણભાઈ. હા, શ્યામભાઈ જો ગ્રેવી કરે ડુંગળીની. અક્ષયભાઈ કે હું હવે થોડીક વાર બેવું, એને ડુંગળી સુધારી કે, બરોબર. હા, અને હવે એને જો આ ચૂલાનું કામ હોઈપું અક્ષયભાઈને, એટલે વઘાર એ મારશે તો એવું લાગે હે કે તૈયારી તો એવી જ કરી છે, પૈસા ચડાવી દી કે. હા કરણભાઈ, ટમેટું સુધારાઈ જાય ને આજે, તો વાંધો નહીં. તો ખાઈ નાખો ને અક્ષયભાઈ દાળ, ખાઈ નાખવાનું પ્રોગ્રામમાં, બરોબર. ફાઇનલી હા, તમે શું કહેવા માંગો ભાઈ? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. શું ભાઈ? તો ભાઈ વિશાલભાઈ દાળ બનાવવાનું ચાલુ કરી દીધું હોય, તો તેલથી નાખી દીધું તપેલામાં, બેહી ગયા ચમચો બમચો લઈને. અને આ બાજુમાં અક્ષયભાઈ બેહી ગયા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા ભાઈ, હા. બીજું તો બોલ કઈ ગમે. શું બોલે? તમે બોલો તો, ઈ નો બોલે તો. કરણભાઈ મોજે મોજ ને, લાવો ને લાવો. હે આમ જોઈ લ્યો, હા ટમેટા ની ગ્રેવી સરસરાટી જાય હો. અમારી દુકાને કપડા લેવા આવો, માલ ભારી અને ભાવ સરકારી, એકવાર જરૂર મુલાકાત. હા મોજ. હું અક્ષયભાઈ બનાવીએ દાળ, ભાઈ મોજા મોજ બનાવી નાખવાની ઉધાર ખાઈ. ઓ વાંધો નહીં, હાલો ડન. હા 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 નસો ચલે તો જા બાકી બાવળિયામાં કા. તમે કેટલા ખાઓ કેમ ભાઈ? એકાદો તો હાલશે. હાલશે ને? બહુ વાંધો નહીં ને. ડુંગળીનો વઘાર લાગી ગયો હો ભાઈ. અક્ષયભાઈ વઘાર હાથમાં લીધો હોય પાછો. હા ભાઈ છે અક્ષયભાઈ, તમારી ગ્રેવી એક નંબર હો. હા શું હે શ્યામભાઈ? શાંતિ છે જો અક્ષયભાઈ વગર કરે. હા બીજી વાત સાચી. લાલભાઈ આવી ગયા હે, જો આવી ગયા. હું કે લાલભાઈ મજામાં ને? શું કે લાલભાઈ મજામાં ને? હા ધૈર્યભાઈ શું કે ધૈર્યભાઈ? ઓ શિવુભાઈ ભાઈ આવી ગયા, સિંગ ને ગોરું ગ્લાસ લઈને. હા વાહ વાહ. હા જો ભૂખાઈ થઈ ગઈ, જો દાળ નાખે, ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ. હા ખીરું હે સાહેબ ભાઈ, બહુ મસ્ત નું ખીરું હે. આવું હે ને તો વાંધો નહીં. અંગુ રબડી કાચી. મૌલિકભાઈ રોટલા લઈને આવી ગયા હો. હું કે મૌલિકભાઈ મજામાં ને? તો વાંધો નહીં, જા તપસીના રોટલા લઈને આવી ગયા. તો ફાઇનલી દાળ બની ગઈ છે ભાઈ, જોઈ લ્યો તમે ખાલી. હા અને મૌલિકભાઈ ભાઈ ઈન વિશાલભાઈ પાપડ શેકે હો. અને આ તો જો આ
ભાખરીમાં જ હાલે. આ ભાઈને બહુ ભૂખ લાગે, જો આ ભાઈને બહુ. આ જો હવે કમ્પ્લીટ. અને આ ભાઈને તો બહુ ખાઈની દસ્તાનો કરવાનો શોખ જો. હા હા ભાઈ ભાખરી નાખજો હો. હા ખાલી દાળ થઈ ગઈ રેડી હો ભાઈ. અને આ બધાએ જો ચોરી કમ્પ્લીટ કર્યું. ફાઇનલી દાળ થઈ ગઈ. હા અક્ષયભાઈ કા ભૂરા ફાઇનલી દાળ થઈ ગઈ. આ ભાઈ નો હાલે જો હે ને. આ ભાઈ કે મને ચોરું ફાવતું જ નથી. કરણભાઈ કમ્પ્લીટ ઓકે બધા એક્સપોર્ટ છે આમાં, ફૂલ એક્સપોર્ટ છે જોઈ લો. One eternity later. ફાઇનલી અમે દાળ બાળ ખાઈ લીધી એમ ફ્રેશ બેસ થઈને આવી ગઈ બધે પાછા બે હવે જોઈ લ્યો. અડધા નથી ને અડધા હે કે હું કરણભાઈ કે મજા આવી દાળ ખાવાની? એક નંબર હાથમાં ઠરેવી. હા હા શ્યામભાઈ તમને ખીરું ખાવાની કેવી મજા આવી? એક નંબર. ઓહો વાંધો નહીં. તમે તો રોટલા ખાધા કે ભાખરી ખાધી? તો વાંધો. મૌલિકભાઈ મજા આવી ને? હા કઈક બોલો આવે એમ શરમાવો શું તમે યાર? બે ભાખરી થઈ ગયા. હા તો પછી હા ઊંઝામાં તો ભાઈ આજે આ બે એક થાળીમાં બેઠા હતા, બે એક થાળીમાં હો ભાઈ. બે ભાખરી ખાઈ બે ભાખરી ખાઈ ગયા હો. લખણની જોડી. હે રામ લખણની તો ભાઈ તમે કઈક બોલો વિશાલભાઈ શું કહે? રેડી ને? આ દાળ બનાવવા ભાઈ હો ભાઈ એક નંબર બનાવી હતી દાળ. અને કરણભાઈ તો તમને ખબર જ છે મોજે મોજ. કેટલા રોટલા ખાધા? 1.5 રોટલો. ઓહ પાકું? તો વાંધો નહીં. મજા આવી ને? મોજે મોજ. તો બીજી વાર તમે બનાવશો કે આ ભાઈને જ બનાવવા દેવું? ના વિશાલભાઈ ને જોઈને. તો વાંધો નહીં. શ્યામભાઈ તમે હવે ખીરું કે દાળ? ના દાડો. તો વાંધો નહીં. એકાદું ગીત તો કહી દો. ના યાર એ અક્ષયને આવડે. અક્ષયભાઈ ને આવડે તો તમે એકાદું બે કડી તો ગાઓ એમ. ના ના આપને આવડે જ નહીં. એમ નો હાલે યાર. તમે મૌલિકભાઈ બાજુમાં બેઠા તમારે એટલું તો કરવું જોઈએ ને યાર. એના માટે તો કહી દે મૌલિકભાઈ. કરણને કયો ભાઈ તમે બે શબ્દો. દોસ્ત મારો જીગર હા હા લાખો માં ઓહો બસ લ્યો આવું હતું જો બરોબર. આ બધા અમારા તમને કીધું તું મિત્રો બધા સર્કલ એ આ બધા મજા આવી હોય તો લાઈક ને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.